હેલો ફ્રેન્ડ્સ, ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી કે સર અમારે દેવ સત્ય પેપર સેટનું સોલ્યુશન જોઈએ છીએ. તો આજે તમારા માટે હું લઈને આવ્યો છું દેવ સત્ય પેપર સેટનું સોલ્યુશન. બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન બધા જ પેપરના બધા જ વિભાગના સોલ્યુશન તમને વિડીયોમાં પણ મળશે અને ફ્રીમાં પીડીએફ પણ મળશે. જો પ્રથમ વખત આયા હોય તો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો. તમે સ્ક્રીન ઉપર પ્લેલિસ્ટ જોઈ શકો છો, તો ફટાફટ વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે આપણે જોઈશું દેવ સત્ય પેપર સેટનું સોલ્યુશન. વિભાગ એ પ્રશ્નપત્ર 3 વિજ્ઞાનની અંદર 24 માર્ક્સના હેતુલક્ષી પૂછાશે, જે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે કયા ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિભાગ બી, સી અને ડી માં એ પણ હું તમને કહેતો જઈશ, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. પહેલો ક્વેશ્ચન છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલનબિંદુ ધરાવતું સંયોજન આપશે, પાણીમાં પણ ઓગળી જશે, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? કેલ્શિયમ આવશે. એના પછી બીજા નંબરનું ક્વેશ્ચન એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષામાં પૂછાય છે કે અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, એ ચેપ્ટરની અંદર કોઈ વસ્તુ હશે, એ વસ્તુને આપણે આ જગ્યાએ મૂકીશું તો એનું પ્રતિબિંબ કઈ જગ્યાએ મળશે, એનો પ્રકાર શું હશે, એની કિરણાકૃતિ દોરો, એ તમારી પરીક્ષામાં પૂછાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે બહિર્ગોળ લેન્સની સામે આપણે વસ્તુ કઈ જગ્યાએ રાખીશું તેનું સાચું પ્રતિબિંબ મળશે અને વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળશે, તો જવાબ શું આવશે? 2f ના સ્થાને. f એટલે કેન્દ્ર લંબાઈ અને કેન્દ્ર લંબાઈ કરતા બમણા અંતરે એટલે કે 2f ઉપર. ક્વેશ્ચન થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે, મેં તમને પહેલા જ કીધું આ ક્વેશ્ચન તમે કરી દેજો. કઈ જગ્યાએ આપણે વસ્તુ રાખીશું તો કેવું પ્રતિબિંબ મળશે, કેવા પ્રકારનું મળશે અને એની કિરણાકૃતિ દોરો. 2 માર્ક્સમાં તમારી પરીક્ષામાં 100% પૂછાશે. એના પછી ખૂબ જ ઝેરી વાયુ ઓઝોનને આવશ્યક ગણવામાં આવે છે, કારણ કે એ શું કરશે વિદ્યાર્થી મિત્રો? પારજાંબલી વિકિરણો જે સૂર્યપ્રકાશમાંથી આવતા હશે એની જે તીવ્રતા હશે એને ઓછી કરી દેશે, એનું શોષણ કરશે. આ 2 માર્ક્સમાં પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે જો ડાયરેક્ટ સૂર્યપ્રકાશના કિરણો આપણી ચામડી ઉપર પડશે, ત્વચા ઉપર પડશે, તો ચામડીનું કેન્સર પણ થઈ શકે છે. માટે ઓઝોનને આવશ્યક ગણવામાં આવે છે, કારણ કે સૂર્યપ્રકાશમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ રેઝ હશે, પારજાંબલી વિકિરણોનું શું કરશે? શોષણ કરશે. ચલો એના પછી ફરીથી મેં તમને કીધું હતું, કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને માનવ આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકશે. એવું કોના લીધે થશે? સમાવેશ ક્ષમતાના કારણે. સિમ્પલ ક્વેશ્ચન હતો. એના પછી 5મા નંબરનો ક્વેશ્ચન છે, સિનાબાર એટલે કે એનું અણુસૂત્ર શું છે? HGS, જેને આપણે મર્ક્યુરી સલ્ફાઇડ પણ કહીએ. અને એ શેની કાચી ધાતુ છે? તો મર્ક્યુરીની કાચી ધાતુ છે. જો તમે પારો લખશો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. આ એકમાત્ર ધાતુ છે જે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. તો ધાતુ અધાતુનો ડિફરન્સ તમે કરી દેજો, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો કરી દેજો. એના પછી કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનના વિવિધ સંયોજનો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. જો એક બંધ હોય, જેમ કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, પાછળ n આવતું હોય તો એક બંધ હોય, એને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીએ. દ્વિબંધ અને ત્રિબંધ એટલે કે ઇન અને આઇન આવે, મિથાઇન, ઇથાઇન, પ્રોપાઇન, મિથિન, ઇથિન, પ્રોપિન, તો પાછળ ઇન લાગશે અથવા તો આઇન લાગશે, એટલે કે દ્વિબંધ ત્રિબંધ હશે તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. એના પછી મગજ, એના વિવિધ ભાગો છે, અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એની આકૃતિ કરી દેજો. આપણા શરીરમાં વિચારવા માટેનું અંગ મગજ, પણ એના ક્વેશ્ચન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. એના પછી 8મા નંબરનો ક્વેશ્ચન, ઇલેક્ટ્રિસિટી ચેપ્ટર 11મું ચેપ્ટર વિદ્યુત, એના બધા એકમ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, વિદ્યુત ભારનો એકમ કુલમ, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોટ થશે, પાવરનો એકમ વોલ્ટ થશે, સમયનો એકમ સેકન્ડ થશે. એના પછી Q બરાબર IT વાળું સૂત્ર છે, શ્રેણી જોડાણ છે, સમાંતર જોડાણ છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને મળી રહેશે આ ચેનલમાં, તો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો. અહીંયા મેં તમને રીત પણ બતાવી છે કે V બરાબર W/Q. W આપેલું છે 15 અને Q આપેલું છે 3, તો 3 × 5 = 15. જવાબ શું આવશે? 5 વોલ્ટ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી ખરા ખોટા છે. લેન્સ પર જેટલા પણ કિરણો આપાત થશે બધાનું વિચલન થાય છે ના વિદ્યાર્થી મિત્રો. એના પછી સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર Na2ZnO2 એકદમ સાચું છે. એના પછી જઠર રસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન ઉત્સેચક હોય ના વિદ્યાર્થી મિત્રો, પેપ્સિન હશે.
ટ્રિપ્સિન ખોટું છે. અલિંગી પ્રજનનમાં ભિન્નતા વધુ જોવા મળશે, ના એ પણ વિદ્યાર્થી મિત્રો ખોટું છે. CaOCl2 જેને આપણે કહીએ છીએ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, એને બ્લીચિંગ પાવડર પણ કહેવાય અને વિરંજક પાવડર પણ વિદ્યાર્થી મિત્રો કહી શકીએ. આ ચેપ્ટરમાંથી ધોવાનો સોડા છે, ખાવાનો સોડા છે, બ્લીચિંગ પાવડર છે, સોડિયમ ક્લોરાઇડ છે, પ્લાસ્ટર ઓફ પેરિસ છે, આ બધાના બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો કરી દેજો, 100% પૂછાશે. 22 કેરેટ સોનાનો અર્થ શું થશે? એનો મતલબ કે 91% એની અંદર શુદ્ધ સોનું હશે. જો 24 કેરેટ હોય તો 100% શુદ્ધ સોનું હોય. 22 કેરેટની અંદર શું હશે વિદ્યાર્થી મિત્રો? એની અંદર થોડીક અન્ય ધાતુ પણ મિશ્ર કરવામાં આવશે, જેથી જો 24 કેરેટ શુદ્ધ સોનું હોય ને તો એકદમ વિદ્યાર્થી મિત્રો નરમ હશે, તમે આમ વારશો તો પણ શું થશે? વરી જશે. એના માટે 22 કેરેટનું બનાવવામાં આવશે. બીજું થોડુંક એની અંદર મિશ્ર ધાતુ ઉમેરવામાં આવશે, જેથી થોડુંક મજબૂત આપણે બનાવી શકીએ. એના પછી કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય? તો ત્યાં વિદ્યાર્થી મિત્રો વાતાવરણ ના હોય, એટલે કે પ્રકાશનું સ્કેટરિંગ થશે જ નહીં, ફેલાશે જ નહીં. એના માટે વાદળીની જગ્યાએ કાળા રંગનું દેખાશે. એના પછી જોડકામાં છે કે રુધિર રસ. તો રુધિર રસ શું કરશે? ખોરાક હશે, કાર્બન ડાયોક્સાઇડ હશે, અથવા તો ઉત્સર્ગ ઘટકો, જે ઉત્સર્જન તંત્ર પૂછાય છે કે આપણા શરીરમાંથી બહાર કાઢી દઈએ, જે નકામા પદાર્થ હશે એ બધાનું વહન કરશે એક જગ્યાએથી બીજી જગ્યાએ. મૂત્રવાહિની શું કરશે? મૂત્રપિંડમાંથી મૂત્રને મૂત્રાશયમાં લઈ જશે. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, મનુષ્યનું પાચન તંત્ર છે, મનુષ્યનું શ્વસન તંત્ર છે, મનુષ્યના હૃદયમાં રુધિરનું બેવડું પરિવહન તંત્ર સમજાવો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ચેપ્ટરમાંથી. આકૃતિને તમે ના છોડતા. રુધિર કેશિકાઓ રુધિરનું કોષો સુધી વહન કરશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ઘણા બધા ક્વેશ્ચન જોયા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ મેં તમને કીધા. તો તમને લાગે કે આનાથી તમને બેનિફિટ થશે, આજે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપ્યા એની મદદથી, તો એક લાઈક જરૂર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો, કારણ કે આપણે વિજ્ઞાનની સાથે સાથે બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત, અંગ્રેજી ગ્રામર, સામાજિક વિજ્ઞાન દરેકના વિડીયો સોલ્યુશન પણ આપીશું, ફ્રી PDF પણ આપીશું વિદ્યાર્થી મિત્રો. તમને મળી રહેશે. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપેલી છે, ત્યાં જોડાઈ જજો. અને બીજા બધા પ્લેલિસ્ટ બનાવેલા છે, આઈ બટન ઉપર ક્લિક કરો, તમને દરેક વસ્તુ મળી રહેશે. તમે તમારું એક્સપેક્ટેશન રિઝલ્ટ લાવી શકશો, એના કરતાં વધારે માર્ક્સ પણ લાવી શકશો. તો ચેનલ સાથે જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.